બોલીએ રોહિદાસ બાપાની. આમાં અવાજ નથી આવતો. પ્રસાદ લીધો પણ પ્રસાદમાં જોઈએ એવી તાકાત નથી. બોલીએ રોહિદાસ બાપાની. આવો કઈક પડકારો થવો જોઈએ. આપણો ખોરાક નબળો ને એટલે દેકારો ઓછો થાય. તીખો ખોરાક રામદેવ સરની વાણિયા તીખું ન ખાય, બિચારા મોરું બહુ ખાય. પણ હવે આજે રોહિદાસ બાબાના જન્મ જયંતિ નિમિત્તે હું તમે મળ્યા છીએ અને આપણી વચ્ચે સમાજના એવા હાઈકમ મહેમાનો પધાર્યા કે સમાજની અંદર કઈક રાહ દોરીને બતાવીને ગયા છે. આપણી વચ્ચે ડીડી સોલંકી સાહેબ પધાર્યા છે, તેમજ અમારા ભરતભાઈ સાગઠિયા, તેમજ અમારે સરસેલી આપણે પ્રમુખ શ્રી અમારા મામા ચંદુભાઈ, પ્રવીણભાઈ દાફડા, આમાં અમારે દિનેશભાઈ સોનારા અને સાધુ સંતોની પણ હાજરી છે. એટલે આમાં અડધેના પછી મને નામ ન આવડે એટલે આમાં અડધે રોડવી લેવાનું, નકર કે મારા દીકરા મારું નામ લીધું નથી એમાંથી વાંધો પડશે. આપણામાં આવું થોડુંક હોય. પણ આજે રોહિદાસ બાબાના જન્મ જયંતિ નિમિત્તે હું તમે મળ્યા છીએ સાહેબ. આ ડૂમ આ તમે બધું જો, આ તમારી સમાજને કાંઈક 5 રૂપિયા દાન દે તો થાય, એમ નામ કઈ થાય નહીં. નકર આમાં આપણે આખી જિંદગી પેલા ઢોલકેમાં ભજન તો ખૂબ ગાયા અને હજી ગાવાના છે ને ગાવું, પણ કાંઈક ને કાંઈક ફૂલની પાકડી જો વરહતા રહી તો સાહેબ આપણી સમાજમાં જેટલી આપણી જગ્યા છે ને એનામાં વિકાસ નથી. તમે યાદ કરી લેજો. આપણી સમાજની ઘણી નામાંકિત જગ્યાઓ છે કે જેને કોઈ રાત એવી ન હોય કે આપણી સમાજના નામ ન લઈ શકો. કોઈ રાત એવી નહીં હોય કે 18 વર્ણમાં ભજનની દુનિયામાં મેઘવાળ સમાજનું એક રાતમાં કોઈ નામ નહીં લઈ શકતું છે. રોહિદાસ બાબા સંત શિરોમણી, જો ભારત દેશની અંદર કોઈને સંત શિરોમણી આપણી સમાજમાં શિરોમણીનું બિરુદ મળ્યું હોય તો રોહિદાસ બાપા એક જ છે સાહેબ. આ સમાજ મેઘવાળ સમાજ, આ સમાજનું રતન એવું જો કાયદામાં બંધારણનો જો મળ્યું હોય પવિત્ર, તો એ બાબા સાહેબ આંબેડકર આ સમાજમાંથી હશે કે જેને દેશના એ ભાઈ દેશના રતન આ સમાજમાંથી નીપજ્યા તો એ આપણે તાવા કરીને મરી ગયા. તાવેમાં હાથ નાખ્યા, અઢી આખરીઓ બોડિયા ખીમડિયા ધૂણીને મરી ગયા. આ સમાજમાં આવા રતન નીપજા સાહેબ, પણ આપણામાં દાન કોઈએ દીધું નહીં. બિચારા ખાઈને પ્રસાદ લઈને મોજ બહુ કરી. કેમ કે આપણી જેટલી જગ્યાઓ છે એનો વિકાસ નથી થયો સાહેબ. અમે જીવણ બાપાની તિથિમાં જઈને ત્યાં પંચ ભગવાન આવે તો 501 રૂપિયા આવે છે, 25 જણા આવ્યો. કોઈ દી મારો બાપ આવે ત્યાં નરિયા નકાય. કેમ જલારામ વીરપુર ની અંદર જાઓ, ચીઠી વાળી જો ગાડી આવે ને તો પાછી વહી જાય છે કે મનસુખભાઈ ગોવિંદભાઈ ની ગાડી ચોખાની આવે છે એટલે કે જવા દો, અહીંયા મનસુખભાઈ ની દાનની જરૂર નથી. બિનવારસી જેને ગાડી આવે તો સ્વીકારવામાં આવે છે. અને આપણે 500 દીધા હોય ને તો ગોદડા ખેસે. અમે શિવરાતના મેળામાં હમણાં ગયા હતા, લગભગ સામળદાસ બાપુની કોકે તેલનો ડબ્બો લખાવ્યો હતો. હવે એ તેલનો ડબ્બો લખાવ્યો હતો એટલે બિચારી બાયું છોકરાને બધા કૂતા હતા, તો એને ગોદડા ખેંચ્યા કે મેં અહીં તેલનો ડબ્બો દીધો છે કે મારા ઘરના પરિવાર બધા આવ્યા છે. એટલે કૂતા એનું શું વાંક? આને તેલના ડબ્બા દીધા, ગોદડા ખેંચ્યા. એટલે જે કાંઈ ફૂલની પાકડી દી હોય આપણી સમાજના છે. અને મારી એવી થોડુંક એક ભજન હું ગાવાનો છું, પણ હવે 1100 રૂપિયા જો થોડાક કોકામાં વિરલા હોય તો તમે દિયો. પછી તમારી વચ્ચે જો કે હું કોઈ માંગણ નથી, હું સાધુ નથી. હો, આ સમાજની અંદર જે કાંઈ ફૂલની પાકડી દેહો તો બાપુ આ સમાજનો કાંઈક વિકાસ થાય, આપણી જગ્યાનો વિકાસ થાય. તમે જે આ ડૂમ અંદર બેઠા છો, આવું ડૂમ ક્યાંય છે? ક્યાંય નહીં હોય આપણી સમાજમાં. તો આવડા લોકો આ ટ્રસ્ટીઓના જે સેવા કરનાર છે ને તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો કે તમારી હાટું થઈને ભીખ માંગી. એ 10 રૂપિયા દેવા હારા માંગવું બહુ ખરાબ. હું હમણાં તમારી વચ્ચેથી કદાચ માંગવા નીકળું તો મારા દીકરા માંગણના પેટના છે.
કેમ કે મરું પણ માંગુ નહીં કે તને કે અપને કાજ એ પરમાર્થને કારણે મને બાપા રોહિદાસના કારણે મને ભીખ માંગતા નો આવેલા. દિનેશભાઈ સોનારા અહીંયા દર વર્ષે લગભગ 120 મણ જેવા ઘઉં નાખે છે. 1100 રૂપિયા દિનેશભાઈ સોનારા તરફથી, કે રાઠોડ તરફથી 1000 રૂપિયા. એ મારા બાપલા મને કઈક દિયો ગીધી ગીધી થાય છે. ત્રિકમ સાહેબની જગ્યામાંથી વિરેન્દ્રગીરી બાપુ, એલા તમે જો સાધુ દેવા મીડ્યા. મને એમ થઈ ગયું હું બાવો થઈ જાઉં માઈ જાય. તમારો દીકરો મને ગીરી મનસુખ ગીરી બનું ને એટલી વાર છે. બાબા ગ્રુપ અમારે ભરતભાઈ સાગઠિયા કોઠારિયાથી એમનું આખું ગ્રુપ છે. અને ભરતભાઈ છે ને એને લગભગ આપણી સમાજમાં વિવાદ હોય ને કોઈ આગેવાનો વાણાતાણ કરતા હોય ને તો આને ઘરના ખર્ચ દઈને આપણી સમાજના સુખદ સમાધાન કરીને ભેગા બેહાડ્યા સાહેબ. એકવાર તાળીઓના ગડગડાટથી એને વધાવી ગયો. આ પૈસા મારી પાસે લેતા જજો, અમારા ઘરે છે તાણી. જો કોઈ પેટીમાં રાખું છું. રમેશભાઈ કાળાભાઈ સાગઠિયા 1100 રૂપિયા. હા રોહિદાસ બાપા તમને દે હો. આપણે હજી આવો ડૂમ બીજો બની જાય ને એટલી મને તાકાત છે, પણ મને એવો ગદગદિયા થાય છે. દિનેશભાઈ ખાણિયા 2500 રૂપિયા. તાળીઓના ગડગડાટથી વધાવો મારા બાપા. આપણે કોન્ટ્રાક્ટર એવા કરશનભાઈ સોલંકી અમદાવાદથી અમે મામા ફોઈના થાય છે, એટલે એને થોડાક ઓછા દીધા જ, પણ વાંધો નહીં. કેમ કે એને પગ થોડોક ત્રાહી ગયો છે હમણાં, કંઈક મેલડીને વાંધો પીડ્યો છે. સોલંકીની મેલડીને કંઈક બાપ તાવો ભૂલી ગયો કરશન. અલ્યા કાકા અમારો ગરીબ માણાની મેલડીને તાવો કરી તારો પગ હાજો કરો તો મારી દેવી કરો. સુરેશભાઈ વાઢેર બાલાગામ 1000 રૂપિયો. એ આમાં કોઈએ કુદરત દીધું હોય તો 500 1000 માં કાંઈ વાંધો નહીં આવો. એ કોરોના કાળની અંદર ઓલા વેક્સિન રેમડીસિવિર લઈ લઈને મરી ગયા ને તોય કેટલાય મરી ગયા. આપણી સમાજને કાંઈ થયું નહીં. તમારો બાપ રોહિદાસ બાપાની કૃપા માનો. નકર બસારા એવી પ્રેમ કરતી હતી તારી વગર હાલતું નથી. ઓલા ઘરવાળાને અડતી બંધ થઈ ગયો મારી કોરોના થયો. આપણે યુવા ભીમસેના સ્થાપક એવા આપણી સમાજની અંદર બાબા સાહેબની મિશનની વાતો સમાજની અંદર ક્યાંય કોઈ એક ગાળ દીધી હોય ને તો આંદોલન કર્યું હોય એવા આપણી વચ્ચે ડીડી સોલંકી સાહેબ છે. એમના તરફથી 1100 રૂપિયા છે. બોલીએ રોહિદાસ બાપાની. જગદીશભાઈ ફોજી 1100 રૂપિયા. એ 500 500 ને 1000 1000 દો. તમારો દીકરો મને ગદગદિયા થાય છે. કેમ કે રૂપિયા અમે 1100 રૂપિયા નયનભાઈ ધારી. આમ જો નયનભાઈ જોઈ લ્યો. નયનભાઈ ને તાળીઓના ગડગડાટથી વધાવો 1100 રૂપિયા. એ ભાઈ ઇન્સ્ટાગ્રામ માં રીલું બહુ સારી મૂકે. આમ તો જો મૂસું બુસું ભૂકા કાઢી નાખે એવો સણ છે ને. આપણામાં આવા રતન જ નીપજા છે. કાંઈ ઘટે નહીં. આ કોકની માથા પીડ્યા હોય તો તેને માર નાખે. તમારો દીકરો કાંતિદાસ ભાઈ શાંતિદાસ શાંતિનાથ કરથનનાથ આદિત્યનાથી 1100 રૂપિયા. વાહ બાપા વાહ. આ બાપાને દાંત પડી ગયા છે ને એટલે બોલે એટલે થોડોક અવાજ રેરાઈ જાય છે. સમજવાનું તાણ પડે. હા આદિત્યના જગ્યાના મહંત શાંતિદાસ. કાંઈ વાંધો નહીં બાપા. 1100 રૂપિયા તમારા. બોલીએ રોહિદાસ. એ આમાં ભાઈ તમે તમતાર ધીમે ધીમે હાલ્યા આવો. આપણે છે ને આખી રાત ભજન ગાઈ ગાઈને મરી ગયા. રૂપિયા દિયો તમે. નાની મોણપરી ભીમજીભાઈ તરફથી 1100 રૂપિયા. વાહ દોસ્ત વાહ. હાલ્યા જ આવો. તમારો દીકરો હજી તું સોળી લઈને આવે. કેમ કે આપણે શું ભાઈ અહીંયા કઈક વિકાસ કરવાનો છે. આ ઇંગ્લિશમાં લખ્યું હોય ચાવડાભાઈ મહેન્દ્રભાઈ હમીરભાઈ રાજકોટથી
પીજીવીસીએલ ઓફિસર એમના તરફથી 1100 રૂપિયા. આપણા પીજીવીસીએલ ના ઓફિસર ને તાળીઓના ગડગડાટથી બતાવો. ખોડાભાઈ મેરિયા એમના તરફથી પણ 500 રૂપિયા. એ 1000-1100 વાળા હોય ને આવી જાવ, હું એક ભજન ગાઈ દેવાનો છું. એવું ભજન ગાય મજા જ આવ્યા કરશે દાદા. આપણી વચ્ચે એવા મારું મામાળ, જો કે હું પરમારનો ભાણેજ છું. એ ભાઈ, એ ઘોડાની જાતના માણાનું મામાળ, એમ મારી વચ્ચે આપણી વચ્ચે એવા ભોજપરાની અંદર જનરલ સીટમાં તો ચૂંટાઈને આવતા એવા વિપુલભાઈ પરમાર તાળીઓના ગડગડાટથી બતાવી લ્યો. તમારો દીકરો એને જાણી ઓલા સોનાના સેન પહેરે જો, જાણી ભેહુને હાકળ બાંધ્યા જેવા. અમે જડી સેન પહેરે જાણી ઓલી મોટી ઓલે હાકરી પહેરી એવું લાગે તમારો દીકરો. તાળીઓના ગડગડાટથી આપણે વિપુલભાઈને બતાવો. એટલે સાહેબ આ જે કાર્યક્રમ છે સાહેબ, જો કે આપણી સમાજમાં એવા રતન નિપજા, આપણી સમાજની અંદર આવા મહાપુરુષો થયા સાહેબ. વિપુલભાઈને હું વિનંતી કરું સ્ટેજ ઉપર આવી જાવ. અને અમારે મેહુલભાઈ રાઠોડ અમારા ભાઈ, એ પણ દેવળાની અંદર જનરલમાં સરપંચમાં છે અટાણે. તમારો દીકરો અમે જ કોઈએ મત જ દીધો નહીં કરી હતી. મેં હમણાં જેટ સુરક્ષા માંગી હતી સરકાર પાસેથી, કે મેં કીધું મને જેટ સુરક્ષા આપો. એટલે મેં સરપંચમાં ફોર્મ ભર્યું હતું. એટલે સરપંચમાં ફોર્મ ભર્યું તો મને મારા ઘરને મત દીધા નહીં. એટલે મેં સરકાર પાસેથી જેટ સુરક્ષા માંગી કે મને જેટ સુરક્ષા આપો. આખું ગામ તો વિરોધી છે, તમારો ઘરના વિરોધી છે, એટલે મને જેટ સુરક્ષા દે, આ પતાવી દે. એટલે સાહેબ આજનો જે કાંઈ કાર્યક્રમ, આમ જો પબ્લિક એ બધું એમ જામી ગયું. આજના કાર્યક્રમની અંદર આપણે આનંદ કરવાનો છે. કેમ કે મળશું કે મેળે ખેડે, કે મળશું કે ગામ ગઈએ, પણ મળશું નહીં મેકરણ એક દી ધરતીને ટંક દઈએ. સાહેબ ક્યાંક ગામ ગમતરે મળતા રહું, ક્યાંક મેળે ખેડે મળતા રહું, પણ મેકરણ કે એકવાર ધરતીમાં હમાઈ ગયા ને વિપુલભાઈ, પછી ભવે ભેળા નહીં થઈ. મેં આપણે વિપુલભાઈનું મેં હમણાં વાત કરીને સાહેબ, કે 3-4 ટર્મથી જનરલ સીટમાંથી ચૂંટાઈને આવે છે. અને આપણી સમાજમાં ક્યાંય બાબા સાહેબની પ્રતિમા મૂકવી તો મૂર્તિ લઈ દઈએ છે. ક્યાંય બાંધણું થાય એમ ન હોય ને સારી જગ્યા હોય તો વિપુલભાઈનો કોન્ટેક્ટ કરજો, મૂર્તિ આપશે. નકર મૂર્તિ આપ્યા પછી જામીન દેવા પડે એવું કામ એક ન કરવું. નકર આવડે જ્યાં ડખા હોય ને ત્યાં જ મૂર્તિ મૂકે છે. હમણાં ડીડી સોલંકી સાહેબે પોસ્ટ મૂકી હતી, કોકના પ્લોટમાં જઈને મૂક્યો હોત બાબા સાહેબનું અપમાન થઈને બાંધણાને પાર રહેતો નથી. જય ભીમ એમ્બ્યુલન્સ એમના તરફથી જામનગર ને પોરબંદર એમના તરફથી 500 રૂપિયા. એ ભાઈ હજી કોઈને આપણે પૈસા દેવા હોય ને તો આપણે ઘડીક વાર આ કાર્યક્રમ પછી હું છે ને બોલવાનું ચાલુ કરીશ, પછી વૈશમાં નહીં હાલે. પછી હું જોડી લઈને તમારી વચ્ચે નીકળવાનો છું, પછી મારા દીકરાને રજૂ કરીશ. આપણે ચંદ્રેશભાઈએ જે કંઈ આનંદ કરાવ્યો એ પરમાર છે, મારું મામાળ છે. હવે મારા દીકરાને, કેમ કે મારો દીકરો વિદેશી ગાય છે, હું દેશી ગાઉં છું. બે બાપ દીકરો ઇંગ્લિશ ને દેશી હારે. કેમ કે મારો દીકરો ઇંગ્લિશ છે, હું દેશી છું. દેશી પીવું હોય મને પીજો, અને ઇંગ્લિશમાં હિન્દીમાં મોજ કરવી તો મારો દીકરો કરાવશે. બાપ દીકરો બે જુગલબંધી છે. ઇંગ્લિશ દેશી બે હારે, એટલે ઓલું પીવાનું નહીં હો, બોલવાનું. રિલાયન્સ કંપની, જિંદગી બગડી ગઈ અમારી, દુખી થઈ ગયા. પણ આ રોહિદાસ બાપાની કૃપા સાહેબ, જાતિ વર્ણ વ્યવસ્થામાંથી આપણામાં હજી છે ને વર્ણ વ્યવસ્થામાં જાતિ ભેદભાવના વાળા છે. હજી આપણે સુરેન્દ્રનગર જિલ્લો અમુક જિલ્લામાં વણકર ચમાર દીકરી દેતા નથી. એ હજી વાલ્મીકના ઘરે પાણી પીતા નથી. અમે હમણાં કાલ પ્રમદીભાઈ વાલ્મીકના ઘરે પ્રોગ્રામ હતો, એમના ભેગો હું સિમોની એનું હેઠું મેં ખાતું અને મેં લાઈવ વિડીયો મૂક્યો હતો. આપણે હજી અડધા જે અમુક જે છે એ વર્ણ વ્યવસ્થાથી આખા પાસા રહીએ છીએ. એટલે આમાં જે કોઈને 5 રૂપિયા દાન દેવું હોય, 1100 વાળા જે કોઈ હજી હોય તો હું હજી ઘડીક વાર વાતો કરું છું. કાંઈ દાન દેવું હોય તો પછી તમારી વચ્ચે ઓલા 50, 100, 200 વાળા હોય ને એ તો હું ત્યાં જોરી લઈને આવે એમાં. એટલે હું 100 વાળાને શરમ લાગે, એમાં મને શરમ નહીં લાગે, હું ત્યાં આવીને લઈ જાય. એક્સ આર્મી બોરીચા ભરતભાઈ કાનજીભાઈ, ગામ ભાદરોડ મહુવા,
સનફૂડ સન કોટન આ આશ્રમ રિનોવેશન માટે 51,000 રૂપિયા આપે છે. તાળીઓના ગડગડાથી વધી જાવ. વાહ ભાઈ વાહ, વાહ એક્સ આર્મી વાહ. એ હજી કોઈ 1100 વાળા હોય તો ચાલુ કરજો મારા બાપલા. પછી હું મારી વાણી ચાલુ કરી દેવાનો છું. પછી આ મામા આ પૈસા છે એ કોક લઈ લ્યો, આ હિસાબ કરી લેજો ભાઈ. એટલે સાહેબ આ સંતની પ્રણાલિકા, આ સંતનો, કેમ કે ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત, ઉજ નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત. સાહેબ આ સંતની છે ને ભક્તની બીજ પલટે નહીં સાહેબ, જેને જુગ જાય અનંત. આપણી સમાજની અંદર એવા મહાપુરુષો થયા સાહેબ. એ આપણી સમાજમાં વીર મેઘમાયો ગુમાવી દીધો ને તઈ હું તમે ગામમાં આવ્યા. વીર મેઘમાએ છઠના દિવસે તમને કહું, પાટણની અંદર સિદ્ધરાજ સોલંકીના રાજની અંદર વીર મેઘમાએ બલિદાન આપ્યું ને ત્યારે હું તમે ગામમાં આવ્યા છીએ. અને એના હિસાબે આપણે હજી હાઈતમ આઈટમ ના ઓલા ટાઢા થેપલા ખાઈ છે. અને આપણા બાયુ બસર્યું શીતળાના કપાસિયા ખોયા ને એમાં કુલર્યું ચડાવ્યું. એ આપણો વીર મેઘમાયો ગુમાવ્યો ને એટલે આપણે ટાઢું ખાઈ છીએ. વીર મેઘમાયો ગુમાવ્યો ને એટલે છઠના દિવસે આપણે થેપલા નહોતા ખાતા. એટલે તેથી ઓલા સિદ્ધરાજ સોલંકીએ કીધું કે આપણા મેઘવાળમાં વીર માયો હોમાણો છે ને એના ઘરે ખાતું નહીં હોય. એટલે ન્યા જઈ અને તમે ન્યા છે ને એને ઓલા ટાઢું પીડ્યું હોય દો. એટલે આપણે ખાતું ને આવડે એને શીતળામાના કપાસિયા ખોહીને ન્યા કણ આખું ચડાવ્યું. એ મુયું ભોઠિયું પડો. એ આપણે આપણો વીર મેઘમાયો ગુમાવ્યો ને એટલે આપણે ટાઢું ખાતું છે. સાહેબ આ રોહિદાસ બાપાની કૃપા કે આપણી વચ્ચે આવા મહાપુરુષો થઈ ગયા સાહેબ. રવિ સાહેબ થઈ ગયા, ભાણ સાહેબ થઈ ગયા. એ કેસરડીની અંદર એવા ભાણજીભાઈ પી બગડા, તંત્રી શ્રી ગુરુ આદેશ સાહિત્ય રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા એવા ભાણજીમામાં 500 રૂપિયા આપે. તાળીઓના ગડગડાટથી વધાવો મિત્રો. આ 500 કાર્ડ બે લઈ લ્યો સાહેબ. રોહિદાસ બાપા છે ને એને કાશીની અંદર આ સંત માથે એવું થઈ ગયું. મેવાડની મહારાણી જેની સેલકી બની સાહેબ. મીરાબાઈના જેટલા આટાણ જેટલા આ ભજન ગાય ને એમાં ગિરધર ચરણે મીરાબાઈ બોલી. ગિરધર ચરણે નથી બોલી. જેટલા ભજનિક છે ને એ રોહિદાસ ચરણે મીરાબાઈ બોલી. કેમ કે રોહિદાસની સેલકી મીરાબાઈ હતી સાહેબ. ઈ મેવાડની મહારાણી સાહેબ જ્યારે રોહિદાસ, હવે ભાઈ ઘડીક વાર વાતો ન કરતા હો, એટલે હું ચાલુમાં મને ડિસ્ટર્બ થાય ને હું બોલવાનો કલાકાર છું. એટલે ઈ મેવાડની મહારાણી રોહિદાસ બાપાના સત્સંગની અંદર જ્યારે ગઈ અને મેવાડની મહારાણીને જ્યારે ગુરુ મંત્ર મળ્યો ને સાહેબ, ત્યારે મીરા મંડી ભજન ગાવા રામસાગર લઈને. હવે દરબારુએ નક્કી કર્યું, રાણાજીએ નક્કી કર્યું કે અમારા રાજની અંદર ક્યાંય દરબારની બાયુ રામસાગર કે કોઈ દી તંબુરા ન વગાડે. એ સાહેબ રાણાએ એના હાહુને હાહરાને મીરાના મા બાપને તેડાવ્યા કે હાલો બાપા તમારી દીકરીને કઈક થઈ ગયું છે. હે કે મીરા તો રામસાગર લઈને ભજનિયા ગાય છે બાપા. અમારા દરબારોમાં ક્યાંય બાયુ ભજનિયા ન ગાય તંબુરા લઈને. અમારામાં તો ઓઝલું હોય, બારું ન નીકળાય, એ તો તંબુરા લઈને ભજન માંડી જ ગાવા. રોહિદાસ બાપાએ જ્યારે ગુરુમંત્ર આપ્યો ને ત્યારે મીરાબાઈને આ ભજન ઉગ્યું હતું. એ સાહેલી અમને આ ભાગ્ય રે મળ્યો યમને, આવા સાધુ રે પુરુષનો સંગ યમને, આવા સાધુ રે પુરુષનો સંગ. એ બાપા કે મને રોહિદાસ બાપાનો સંગ મળ્યો ને તો હવે મને ભાગ્ય મળ્યો અમને આવા સાધુ પુરુષનો સંગ. આ સંતનો સંગ લાગી જાય તો તમારો વણાક થઈ જાય સાહેબ. એ ચિત્તમાં ચટકી લાગ્યા વિના કેમ રીજે મારો કીર્તાર. આ ઈયળ માંથી ભમરી બને મનુષ્ય બનતા કેટલીક વાર. એક ઈયળ હોય ને એને ભમરી લઈ આવે, એને ભોણમાં લઈ જાય ઘૂંસતાવી નાખે ને તઈ ભમરિયું થવાય. આપણી પૂંછડી અડાતું નથી ને આપણે ભમરિયું કેમ થવું ભાઈ. એ સંતનો ચટકો લાગી જાય તો મારો નાથ રાજી થઈ જાય સાહેબ. એટલે ને કબીર સાહેબે કીધું બાપુ કે કબીર કે કુવા એક હે પનિહારી અનેક, બર્તન સભી કે ન્યારે ન્યારે પાણી હે સભી में एक. એ સાહેબ એક જ કુવાનું પાણી છે. કોઈ બાયું ગોળિયું ભરી ગયું, કોઈ ડોલ્યું ભરી ગયા, કોઈ હાંડા ભરી ગયા, પણ એક જ કુવાનું પાણી હતું. એટલે કબીર કે કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન સભી કે ન્યારે ન્યારે બાપુ પાણી હે સભી में एक. આ કબીર સાહેબે જે કાંઈ કીધું એ કીધું ને એટલે અખા ભગતે કીધું કે મન ને વાણી જ્યાં પહોંચે નહીં
ત્યાં અમર પુરુષને જઈને વરી. બાપુ મન ને વાણી જ્યાં પહોંચે નહીં એવા અમર પુરુષને જઈને ઓળખો. આખો ભગત કે બાપા એ પૃથ્વી નહીં ત્યાં પગ માંડવો અને વણ વાટે દીવો એ જીવન કે જે ઘરે મર્યા પછી જાવું ઈ ઘર જીવતા જોવો. આ ઘર તમે જીવતા જોઈ લ્યો ને તો પછી બીજું જોયા જેવું નથી. એટલે અમારા રાઠોડ કુળની અંદર નિરલબાઈ થયા. એને કીધું એ જીવોલા એ અધુરિયા છે નો દઈએ દલડાની વાત. આ અધુરિયાથી વાતો કરાય? અધુરિયાથી નો કરીએ દલડાની વાત. એ મારી બેની આ નરપુરા મળે તો રાવું રેડીએ. હે જીવોલા એ અધુરિયા છે એ જીનો હોય આ દલડાની વાત મારી આ બેની રે. એ એવા નરપુરા મળે તો રાવું રેડીએ રે. ખાડા રે એ ખબોચિયાની આ ડેડકી એ ઓલી ખાડા રે એ ખબોચિયાની આ ડેડકી. અરે એ શું જાણે એ જી શું જાણે એ દિયા સમતરિયાની લેર મારી માયુ રે. એ એવા નરપુરા મળે તો એ રાવું રેડી એ રાવું રેડી. એ નિરલબાઈ કે બાપા એ આ અધુરિયા છે નો દઈ દલડાની વાતો. એવા અધૂરા હોય ને એની પાસે વાતો કરો તો બાપા ત્યાં બહાટી બોલી જાય. કેમ કે ઈ ઘડા વગર ઠેરાય નહીં. એટલે ને સરદારની પાસે ખડવાવડી વાવડી થયું. વાવડીની અંદર અર્જણ ભગતે કીધું કે બાપુ આ વચનની દૈયની વાતો જેની જોયા વિનાની જાતું. એલા પાકા વાસણમાં પાણી ભરવાથી તળિયે હોય તીના તો ઢાંકી તોય ઢળી જાતું. આ વચનની દૈયની વાતો બાપુ જેની જોયા વિનાની જાતું. એલા કાચા વાસણમાં પાણી ભરવાથી ગારો થઈને ગળી જાતું. એ અર્જણ કે આવી વચનની દૈયની વાતો બાપુ જેની જોયા વિનાની જાતું. અટાણ જે ગુરુ કરો ને ભાઈ ઈ 500 હાટું થઈને ગમે માથા હાથ દઈ દે છે. જા બેટા સુખી થાય. બિલકુલ કોઈ આખી જિંદગી બજારા મથી મરી ગયા. કાન ફૂક્યા ગુરુ કર્યા. કોઈ કાનમાં ફૂંક મારી હાસું ખોટું કરવું નહીં. મા બાપની સેવા કરી ફૂંક મારી. દર વરે આવક બાપા ગુરુ મહારાજ આવ્યા કઈક ફૂગો ઈદ્યો. પણ ભક્ત કોઈ દી ભીખે નહીં અને ભીખે ઈ ભાંડ. અરે સતી કોઈ દી શ્રાપે નહીં શ્રાપે ઈ હોય રાંડ. એ ભક્ત કોઈ દી ભીખ માંગે નહીં મને 5 રૂપિયા દેજો. કેમ કે ઈ તો બડે પરમારથી સાહેબ. ભક્ત કોઈ દી ભીખે નહીં ભીખે ઈ ભાંડ. અરે સતી કોઈ દી શ્રાપે નહીં શ્રાપે ઈ હોય રાંડ. બાપા કેમ કે દેવ્યું હોય તો કોઈ દી કઈક તમારા ઘરે કેન્સરના ખાટલા નીકળે ને ભૂંડાઈને એક્સિડન્ટ થઈને મરો. સતી કોઈ દી શ્રાપે નહીં. લેરિયા ગામથી સોનાબેન વાલ્મીકી એમના તરફથી 500 રૂપિયા આપે. વાહ સોનાબેન વાહ. તમે આપણા જ જવો. મૂળ આપણે બધા ઢોલ વગાડો વાળા. તમે દીના વગાડો છો અમે રેજના વગાડીએ. આપણે બધા એક જ જોઈએ ઢોલી. હમણાં ઓલા બેને એક કીધું હતું કઈક ભંગી શબ્દ વાપર્યો હતો. મેં કીધું ભાઈ આ આખું જગત છે ને ભંગી છે.
કેમ કે આ જગતનું જે સૃષ્ટિનું સર્જન થયું ને લિંગ ને ભંગ માંથી થયું છે. ભંગ લિંગ ને ભંગ નો વિસ્તાર છે. ગુરુ શિષ્ય નાદ ને બુંદ નો વિસ્તાર છે. મારો દીકરો છે ને બુંદ નો વિસ્તાર છે, પણ હું કોકને હાથ મૂકું ને બાપા તો એ નાદ નો વિસ્તાર છે. ગુરુ શિષ્ય એ નાદ નો વિસ્તાર છે, બાપ દીકરો એ બુંદ નો વિસ્તાર છે સાહેબ. એટલે ને ઋષિ મારકુંડે કીધું, એ ગુરુ મારા મહામંત્રનો આ મોટો છે મહિમા, એ વખાણું બ્રહ્મના આ વેદમાં રહીજી. એ જેના ઋષિ મુનિ આ જપતા તાજો નહીં જા, એ હરિ નોતા ચારે આ વેદમાં રહીજી. એ બાપા આમાં તો ઋષિ મુનિ જેના જાપ જપતા હોય, પણ આપણી સમાજમાં આવા મહાપુરુષો થયા ને આવા હીરલા થયા ને એટલે આપણી નાઈટનું હાલ જ ભાઈ. નકર તો આમાં બધા રોજ માર્યું ખાઈશ. આ આગેવાનો હોય ને એનાથી બધા બીજ. આ ડીડી સોલંકી બધા સાહેબ છે ને રેલીઓ કાઢે એટલે ઓલા ભાગે, મારું દીકરું ક્યાંક ભવાડો થા અમારો જય ભીમ કરીને હાલતા લે. ઓલા કે ભાઈ સાહેબ તમે કયો ફરિયાદ નો લે તો હમણાં ડીડી સાહેબ એક ફરિયાદ લેવડાવી. હમણાં આપણે વિપુલભાઈએ કેટલી દીકરીઓના લગ્ન કર્યા? આપણે 11 દીકરીઓના લગ્ન કર્યા સાહેબ. કોઈની પાસે ફંડ ફાળો લીધો નહીં, 11 દીકરીઓના લગ્ન કર્યા. એમાં મેં વિડીયો મૂક્યો હતો કે આવા લગ્ન કરતા રહેજો. હમણાં આપણે બોટાદ બાજુ નકર લગ્ન કર્યા હતા ને, હમણાં રાજકોટમાં લગ્ન કર્યા ખબર 21 દીકરીઓ બેસર પોલીસ વાળે કર્યા દીધો. જ લેવા ગયા હું લગ્ન કરું તે રાતે ભાગી ગયા, બસારે જામીન દીધા તે માંડ છૂટ્યા. આમાં આ બધા છે ને એ બધા પૈસાદાર ને કેપેબલ છે એટલે કરીએ. અમારા જ નોકરાય નકર અમારે રીતે ભાગી જવું પડે. અટાણ કબાટના ભાવ બહુ છે એટલે અમે આવડેના સિલેમાં પગ ન મૂકી. આ ભજન ત્યાં ગઈ સ્ટેજમાં પૈસા ન હોય ને ભાઈ, કેમ કે મારા બાપાને ખાવા ખીચડી જ નથી, મારા બાપાનો સોણો બદલ્યો નહીં. આખી જિંદગી ભક્તિ જ કર્યું. પણ ભક્તિઓ કરજો, તમારા છોકરાને ભણાવજો, નકર દોઢ બધા ભગતરા હતા અને કા ભૂવા હતા. ટીલા ટપકા કરો ને તો કા ભગત થાય ને કા ભૂવા થાય. જો આ બે માંથી અધિકારી બનાવવો હોય તો સ્કૂલે મોકલજો. જો ભણીને તલાટી મંત્રી થયો તો ન્યા પૂછાય નહીં ચાવડા સાહેબ શેમાંથી આવ્યા, નકર બાપો જામીન દેવા પડે. રાઠોડ સાહેબ આવે હમણાં ચોટીલામાં, આપણે મકવાણા સાહેબ હોથો કાઢ નાખ્યો. એ આપણી સમજ કોઈ એટલું બધું તાકાત કરી જ કુદરતી. મારો દીકરો હું રામદેવ સટણી ભૂકા કાઢ નાખ જેની વાહ પડે હોથા કાઢે ભાઈ. કેમ કે આ સમાજમાં જ તાકાત છે સાહેબ. જીનો રામ રૂઠ્યો હોય ની મેઘવાળા બાતર. કોઈ જગ્યાએ દલિતો આરે જો કોઈ બાંધ્યા હોય માન લો કે આનો ભગવાન કોરવખો થયો છે. તમારો દીકરો જામીન જ જડતા નથી અને આ બકડકોમમાં એવી તાકાત ભાઈ હોથા કાઢી નાખે. તમે વિચાર કરો ને આ રોહિદાસ બાપાની શક્તિ તમે જોવો કે સાહેબ શાલિગ્રામ થાય સાહેબ જેને આપણા આ ધર્મગુરુએ આપણે જે જનોઈ દીધી હતી ની જનોઈ રોહિદાસ બાપાએ રાપી મારીને બારી કાઢી હતી. બાપુ તમે આ જનોઈની વાત કરો છો કે ઈ જનોઈ હું વૈષ્ણવી છું કે બાપા તમે તો ચામડા સૂતો છો કે બાપા હું વૈષ્ણવી છું ને હું હરિની ભક્તિ કરું. આ જે માની કુખેથી જન્મ ઈ હરિ નહીં હો. રોહિદાસ બાપાએ ઈ હરિની ભક્તિ કરી સાહેબ. ઈ માના કુખેથી જન્મતો જ નથી, ઈ એની ભક્તિ કરી. ઈ મીરાબાઈ હમણાં મેં વાત કરી ની પાછો ન્યા હતો, ન્યા 500 રૂપિયા લઈ લીજો આવી હતી ભાઈ. ઈ મીરાબાઈને જ્યારે ગુરુ મંત્ર આપ્યો એટલે ઓલા જોશીડા જો વાળા તેડાવ્યા. તેડાવીને કીધું બાપા એક કામ કરો ને કે મીરાને કંઈક કરી મૂક્યું છે ને આ રોહિદાસ બાપાના સત્સંગમાં જાય છે એમાં આને કંઈક વળગી ગયું છે, વળગાડ વળી ગયો છે ને મીરા ભજન જ ગાય છે. એટલે ભુવા તેડાવ્યા, જાગરિયા તેડાવ્યા. ભાઈ રાણાસિંહે તો મોટો પાઠ નાખ્યો અને ન્યા દાણા સોવરેવા મીરાના. એટલે મીરાબાઈ તંબુરો લઈને ભજન ગાતી હતી ને કીધું બાપા શું કરો કે બાપા તને કંઈક કરી મૂક્યું ને વાણું વાળવું જોયો. એટલે ઓલા જોશીડાને પૂછ્યું બાપા તમે આ જોશ કેનો જોશો? બાપા મને તને કાંઈક ગાંડાયું કરે ને એનો જો જોઈ શીખ તારો ક્યાં કુંડાળામાં પગ મળ્યો છે. ત્યારે મીરાબાઈ આ ભજન ગાયું, એ જોશીડા મારા તમે જોશ રે જુઓ ને રે
આ મન કે દાડે મળે મારો શ્યામ. એ જોશીડા તમે જોશો ને તો એક સપટી ઈ નાખો ને મને મારો ગિરધર કેદી મળે. મને આ રોહિદાસે જે ગુરુ મંત્ર આપ્યો છે મને મારો નાથ કેદી મળે. કે દુખડા ની મારી હું તો એ દુબળી રે પડી મારા નાથ. દુખડા ની મારી હું તો એ દુબળી રે થઈ ગઈ મારા નાથ. એ જી હું તો પાકીને થઈ છું પીળી પાન રે. એ જોશીડા મારા તમે જોશ રે જુઓ નહીં મને કે દાડે મળે મારો નાથ. એ બાપા તમે ઈ જો ને માનો ગિરધર કેદી મળે. એ સાહેબ આવો પ્રેમ છે ને અઘાટ પ્રેમ હોય તો આ જગતમાંથી ભગવાન વિયોગ્યો નથી. આપણે ને એવો પ્રેમ જ નથી સાહેબ. ઉપર સર આ પ્રેમ થાય એ વિપુલભાઈ મારો બાપલો આવ્યો ને એ મારો મનસુખ્યો આવ્યો મારો હું પંપ મારવા હાટું થઈને એટલે અમે હું પાછા ફૂલ્યા ફરીએ એટલે તા તો અમારી લીંડી નીકળી જાય. હે મારો મનસુખ્યો કેટલાય કેસ થયા. તમારો દીકરો કોઈ નાચ છોડાવવા આવ્યું હોય એકાદો ઉસે આંગરી કરો. એ મારો મનસુખ્યો કઈ કોઈ દી પાછો પડે નહીં. તમારો બાપ સૂટ્યો માંડ હમણાં રાઈડ પડાવી દીધી રેલીઓ કાઢ્યું. આપણે અમરેલીમાં રેલી કાઢી કાંતિવાળા ઘીર્યો એ ઘીર્યો કોઈ નહીં હામું જ જોયું નહીં. અટણ બસો ગદી ગદી કરો ને ગીધી તો બાપુ બકરી ના પાડે. વાણિયાની બકરી ધરાતી નહોતી એટલે ઓલે કીધું કે ભાઈ જે ધરવી આવવાની ને 500 રૂપિયા ઇનામ. તે દરબાર આવ્યા લાવો બાપુ કે હું ધરાઈ આવું. તો કે તમે બાપુ સારવો તમે રાજધાની છો તમારે ન જવાય કાંઈ વાંધો નહીં. એક દી ઓલા ગામનો ખેડૂ આવ્યો લાવો હું જાઉં. તે ઊભા કપામાં મૂકી. આપણે ચેરમેન આશીષભાઈ પણ આપણી વચ્ચે છે. તે ખેડૂએ કપામાં મૂકી લઈ ગયા વાણિયાને. કીધું બાપુ આખો દી કે બાપુ કપામાં મૂકી દો. જઈને રજકાની કોરી કાઢી ગીધી તો બકરી મંડી ખાવા કે બાપા ભૂખીશ વિયો ગયો પાછો. એક દી દેવી પૂજક આવ્યો લાવો બાપુ હું ધરી આવું. તે ગણીને તમે કહો નરીમાં મૂકી દીધી જે ખાવું એ ધરવી. લઈ ગયા હાજક બાપુ આજ શેઠ કે બકરી ધરાઈ ગઈ છે. જઈને કીધું ગીધી તત બકરી મંડી ખાવા. પછી બાપુએ કીધું બાપુ હવે અમારી સિવાય બકરી નહીં ધરાય કેમ કે બાપુએ લગભગ બકરીઓ ધરવી છે. બાપુએ કીધું લાવો હું લઈ જાઉં. લઈ ગયા વાડીએ રજકાની કોરી દીધી ને બકરીને ગીધી બ્લુ મોઢા મારે. 1 કલાકમાં બકરીનું મોઢું હોબડા જેવું કરી નાખ્યું. બાપુ 1 કલાકમાં આવ્યા પાછા આલ્યો શેઠ તમારી બકરી ધરાઈ ગઈ છે. બસ બાપા ધરાઈ ગઈ. હા બાપા ધરાઈ ગઈ. શેઠ રજકો કાઢ્યો ગીધી તો બકરી કે ગીધી તો કેમ જી બાપુ ધરાય નહીં ને બાપુ બકરી ધરવી દીધી. એટલે બાપા આપણી બકરીઓ ધરવી દે ને તો કોઈ છોડાવવા નહીં આવ. મારી બકરી ધરાઈ દીધી માંડ છૂટી મારી હારી. તમારો દીકરો કોઈએ કીધું ને કાંઈ બેક દી રોકાવો એટલે કે હું બહાર જાઉં કે તને એટલે આપણે ફોન કરીને ક્યાં ભાઈ મારા તો કે મનસુખભાઈ આજ તો હું બહાર છું. હું હતો હદપારી. પછી હું ગોવિંદગીરી બાપુ છે ને આશ્રમમાં રહેવા હાટો ફોન કર્યો સાવરકુંડલા વાળા. તો બાપુ કે હું જુનાગઢ છું અને ખરેખર ન્યા જ હતા પણ કે આ હુળ હસવાય નહીં. એ આવી અમારી દિશા થઈ સાહેબ. એટલે આ સમાજમાં આગેવાન બનવું હોય તો સાહેબ જેલમાં ભોગવવાની તૈયારી રાખવી પડે. સાહેબ જેલમાં જાવ ને ત્યાં જગત તમારી હાડ થાય. એ ટીકાવું થાય એ જાય ને તે તાલીઓ વગાડે મારો દીકરો કેદું નો સગ્યો તો અને છૂટો એટલે ફટાક્યા ફોડે. મારો હાવજ એવીને ખબર છે કે હવે ફટાક્યા ફોડો ને મારો દીકરો નડશે પેલા આપણે જ નડશે. એટલે આપણા વખાણ કરે. આ વખાણ છે ને ભાઈ એ હામી સાતીના પાણા છે. એની કરતા તમારી નિદાન ટીકણા કરનારો હોય ને હારો માણા. કેમ કે એ તો પાછા વળો તો નડે. અને વખાણ છે નહીં તો મારી નાખે. એ મારો બાપ મારા મનસુખભાઈ જેવો. કેમ કે ધર્મગુરુએ બાટલા જ ચડાવ્યા. એ રાઠોડ રાણા મનસુખ ગોવિંદ દાના એ તમે ને કહો દિલ્હીની ગાદી ડગમગી. હવે અમારા ઘરે ખાવા ખીચડીની હું દિલ્હીની ગાદી ડગમગે. એ વખાણ કર્યા ધર્મગુરુએ. વિપુલભાઈ તરફથી આમાં મને હરખું સમજાવવું પડશે. હા હા એ હવે થઈ ગયું મને. આપણે એમાં મને લખીને ન દઉં ને એમને એમ કહેતો કેમ કે અમે અડધા નામ સમજી જાય. અમારે વિપુલભાઈ સરપંચ તરફથી ગોંડલની અંદર જે પરીક્ષાની અંદર જે બાળકો ટ્રેનિંગ દેવા જતા હોય એની રહેવાની જમવાની તમામ સુવિધા રાખી છે. ટાઈમે પુગાડવાની સુવિધા રાખી છે.
કેમ કે તમે તમારા બાળકોને ભણાવજો જ ભાઈ. અમે આ જે સાહિત્ય હું તમારી સામે કરી રહ્યો છું, અમારી હાથ પેઢીમાં બોલવાનો અધિકાર નહોતો. મારા બાપાએ ભક્તિ બહુ કરતા પણ બોલવા જ દીધા નહીં બસારાને. તમે કોઈ ગોવિંદભાઈને સાંભળ્યા હોય કયો મારા બાપાને? કેમ અધિકાર નહોતો? આ હું તમારી સામે બોલું છું, એ અધિકાર મારા બાપે આંબેડકરે દીધો. હું તમારી સામે અત્યારે વાતો કરી રહ્યો છું સાહેબ. આ ઘરેણા પહેર્યા, તુલસી માળા પહેરાતી નથી તોય ઠાઠા ભાંગી નાખ્યા. 33 કરોડ દેવતામાં આપણામાં હતા. કોઈ દેવતાએ તમારી વાર કરેલી કે જાઓ કાંઈ ઊંચા નીચા થાય હું કોટ કાઢે? ઠાઠા ભાંગી નાખ્યા તોય હજી તાવેમાંથી નેવર્યા નથી. હમણાં મારા સતુભામાં વાંધો પડ્યો તો સતુભા કે હું તેલમાં મેગી ભાઈ ખાવાનું ડબ્બાનું કરી દો. અમારે એકઈ મેલડીને હાથ ખોવા નથી, અમે કોઈને મરી ગયા. હું ધૂણતો હતો અને અમે ડાકલા ખૂબ બગડ્યા ભાઈ. એ મેં 35 ગામના મઠ બાંધ્યા અને અમે દેશી દારૂનું ગાયું તોય ભૂવા ધોળ્યા. એ દેશી દારૂ પણ સાંભળે મારા બાપની દેવી, મારી અઢી કોથળીના પોકારની દેવી તને મનાવું જી એ ભાઈ મારી ધનુર વિદાની કોદ તક મેગી માં દેશી હાલે છે. પણ સાંભળે મારી જો કદાચ બાપ મારી મેલડી કદાચ જો કદાચ આથો કાસો રહ્યો હોય મારી પીવામાં માથા સડન તો બાપ મારી અઢી કોથળીની દેવ. કોઈને ખબર નહીં તમારો બાપા આથાનું ગાઈશ. હે મારી જો બે જગ્યાથી પીને તો મારી કોકવેજ થાય ઉલટી થવાની સંભાવના રહી. એટલે જો તમારા બાળકોનું તમારું ભવિષ્ય તમારે ઉજ્જવળ બનાવવું હોય તો તમારા દીકરાઓને વ્યસન મુક્તિ કરાવજો. આપણા વ્યસન કરી ગયું નહીં, આપણા બાપુ ભેગા બહુ રહ્યા. મારા દાદાએ દરબારુ ભેગા જ રહેતા, અમે દરબારુ ભેગા જ રહ્યા. એટલે બાપુ કહુંબા કાઢે એટલે થોડો દે. પછી આપણી ઘરે જ કહુંબા હોય નહીં, પછી વીવાળી ચાલુ કરી કોથળીઓ. કેમ કે બાપુ ભેગા જ રહ્યા. મારા દાદા મેતર હતા કોટડા સ્ટેટના અને અમે દરબારુ ભેગા રહ્યા ને એટલે પછી આ બધું કર્યું. ડીવી સાહેબ ઘડીક વાર બેસી જાવ ને, અંકિતભાઈને રજૂ કરવાના છે પણ બેહવું પડે ઘડીક વાર. આમાં અત્યારે આવડું માહોલ, આ તમે અહીંયા બધા આપણે બેઠા છો એટલે આવડા આવ્યા છે. બેસી જાઓ મારી પાસે આવો. આપણે આમાં તમે તો બાપા ગુજરાતનું ઘરેણું કહેવાય. આ તો આંદોલન કરવું એ કઠણ છે. હજી તમારા બધાને સન્માન કરવાના સાહેબ. અને હવે મારા દીકરાને રજૂ કરવાનો છું. હું તો દેશી ભડાકો છું ભાઈ. પણ હવે આજે થોડુંક તમને મનોરંજન કરાવ્યું અને ભજનમાં અમારા દીકરાને રજૂ કરીશ. પણ હવે હું તમારી વચ્ચે જોડી લઈને નીકળી છું. મારે એક આખું ભજન ગાવું હતું પણ હવે હું છે ને ડીડી સાહેબને થોડીક ભાઈ ભજનનો દોર જમાવશે અને હું તમારી વચ્ચે જોડી લઈને આવીશ. જે કાંઈ ફૂલની પાખડી પૂગોઈ દેવો. આમાં કોઈ નો દો તેવું ન માનતા કે અમારે કાંઈ દેવું નહીં. કેમ કે જેની પાસે હોય એ દે અને જેની ઈચ્છા હોય એ દેવાનું. કેમ કે આ તો બાપુ કાંકરે પાળી બંધાણ ટીપે ટીપે સરોવર ભરાય. એમ આ જે કાંઈ તમારે આ બધું રહ્યું નહીં તમારું સમાજનું જ છે અને આ તમારા સમાજના રખેવાળો છે કે આવા કાર્ય કરો, કાંઈક દેતા રહો તો તમે આ મોજ કરતા રહો. આ જે કાંઈ પ્રસાદ લ્યો છો એ તમારો જ છે, તમારે જ દેવાનું, તમારે જ પ્રસાદ લેવાનો. ગાળ્યું દેવો ગાળ્યું ખાઓ. એટલે આ એક નો દેવાય, બાકી બીજું બધું દેવાય મફતમાં. ઓકે બધું ઠીક. આ ભગત ગાંડો થઈ ગયો લાગે છે. આ હામો અવેડો ફેર્યો છે. આ ઘોડો એટલો બધો તર્યો અહીંયા પાઈ ગયો. આ હામું પાણી છે તું આ ઘોડાને એટલો બધો હેરાન કરે છે. એટલે ઓલી બાઈ કે ભગત ઈ ઘોડો એટલો બધો તર્યો છે, હામે અવેડો ફેર્યો પાઈ ગયો ને એટલે પૂરું થઈ જાય. ઈ કે ઈ પાણી દેખાય તો કે હા આ ઘોડો તર્યો છે દેખાય તો કે તમે હવારની કઈ પીપળો પાણી રેડો જાય કે ઈ તો કયો મારો ઘોડો સાબિત છે, એ પાણી સાબિત છે. આપણે ને આ મુહૂર્ત ને સોગડિયામાં ખોઈ દીધા. આપણે હજી મુહૂર્ત સોગડિયા ઘરના મકાન હોય પૂછવું પડે એ મારા કાલ મારે ઘરે જવું છે ક્યાં સોગડીએ જાવ. એટલે આના જન્મ થયો તો કોઈ ડોક્ટર કીધું નહીં બેન ઘડી વેણ્યું લે આ સોગડિયું સારું નથી. આ હમણાં જો કાળ સોગડિયામાં ડિલિવરી થાય તો છોકરાને નાખ્યું છો. કોઈ કાળ સોગડિયામાં છોકરા સીણે ક્યાંય નાખ્યા એ આ આપણે વળગાડી દીધું સાહેબ. અને કદાચ જીવ જાતો હોય તો કોઈ કીધું એ ડોહા ઘડીક વાર હિબકા લે આ સોગડિયું ખરાબ છે ડોહો.
એ જૈનમાં તઈ સોઘડિયા નહોતા ને મર્યા તઈ સોઘડિયા નથી ને આખી જિંદગી સોઘડિયામાં મુરીતમાં બેઠા આવડા. એટલે એને શુભ વિચાર એ શુભ સોઘડિયું સાહેબ. આ મહાપુરુષોની સંતની વાત ધારા જેવું એકઈ સોઘડિયું બીજું હારું નથી. આ સંત ચટકો લાગ્યા વિના કેમ રીજે મારો કીર્તાર. અરે બાપુ ઈયળ માંથી ભમરી બને જેમ મનુષ્ય ન બનતા કેટલીક વાર. આ માણસનો જો ઘાટ થઈ જાય એવો ગુરુ મળી જાય તો બાપા તમારા દેહના બધા મરમ મટી જાય. આપણે ભગવાન રામના જોશ વિશ્વમિત્ર એ જોયા તોય જેને સીતાજીનું સુખ જેને કદી ન મળ્યું કાગડા સાહેબ. એ ભવાયો થઈ ગયો લખીરામ ભવાયો જેને ગુરુ મંત્ર આપ્યા જેના વણાક થઈ ગયા. એ દાસ હોથી સિકંદર સુમરો તમે જોવો જેના સંતના હાથોડા લાગ્યા એના વણાક થઈ ગયા સાહેબ. રવિરામ મહાત્માએ કીધું કે વાણી હમારી ફીર ગઈ ઓહી તન ઓહી દેશ. અરે ખારી હતી એને મીઠી કરી દીધી મળી ગયા તેને સદગુરુના ઉપદેશ. એ રવિરામ મહાત્મા કે બાપા એ રવિ સાહેબ ફોલદાર કડીના મકોડા ખેવી નાખી એવો માણા હતો પણ ભાણની હથોડી લાગી ગઈ ને તો રવિનો વણાક થઈ ગયો. એટલે રવિ આ સાખી કીધી કે વાણી અમારી ફીરી ગઈ. આવ્યો હારો નહીં ક્યાંય ગયો તો હારો નહીં એ વિયો જાય તો હારો. આવી જેની વાણી હતી જેને ભાણની હથોડી લાગી ગઈ બાપા એનો વણાક થઈ ગયો. એટલે ને કીધું કે વાણી અમારી ફીરી ગઈ ઓહી તન ઓહી દેશ. ખારી હતી એને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. સાહેબ જેને સંતના હાથોડા લાગ્યા એનો સોનામાં સુગંધ ફળી ગઈ. પણ ગુરુના ચરણમાં જવાથી આપણે તો ગુરુના શરણમાં ગયા પણ કઈક રૂપિયા કમાવા હાટું થઈને છોકરાની નોકરીઓ હાટું થઈને બંગલા બાંધવા હાટું થઈને ગુરુ કર્યા કે કઈક મને કઈક ફેર પડે હવારે હવા મહિનાને બાંધતા હું રાખ્યું ટેકું રાખ્યું ઉઘાડા પૈયે આલ્યા. પણ અજો ભગત કે બાપા આયખા પ્રમાણે ઉઠી જવું સિદ્ધ સાધક અને સોઈ. કહે ભગત હજુ આ દેહ થી અમર નથી કોઈ. આ દેહ છોડીને બધાને વી જવાનું. કદાચ સાધના કરો તો ભલે અને તમે અપવાહ કરો તો ભલે. એટલે ને અજા ભગતે કીધું કે જપ કરો તપ કરો આ અપવાસ કરીને જો આ દેહને હુકાવી નાખો તોય કહે ભગત હજુ આ દેહ થી અમર નથી કોઈ સાહેબ. આ જગતમાં કોઈનો દેહ રહેવો નથી અને રહેવાનો નથી. આપણી વચ્ચેથી પણ જેને નામ ન વીરાની એના નગારા હજી વાગે છે. રોહિદાસ બાપા વ્યા ગયા ને 600-700 વર્ષ થયા જેના હજી હું તમે ગુણગાન ગાઈ છી હજી ગયા નથી જીવે છે. મારા હાથમાં પેઠે મારા દાદાનું નામ અમને આવડતું નથી કે મારો બાપ ને એનો બાપ કોણ હતો અમને ખબર નથી. આ 500 ને 700 વર્ષ સુધી હજી જેના નગારા ગાયું દેવાય છે આ નામને. એટલે ને કીધું કે જે નામને વર્યા હોય એને પછી ધજા નાળિયેર સડે સડે સડે. ઈ નામને ઓળખવું હોય તો ક્યાં આવડી એને બાહ્ય ગુરુ કર્યા પણ બાહ્ય ગુરુ કરવાની જરૂર નથી ને અંતરનો ગુરુ કરવાની જરૂર છે. એટલે ને જીવણ બાપા ઈ ગુરુને કીધું એ જ જીવણ કે ગુરુને કાયામાં ગોતી લેજો બાપા હું તો હું કરું મારા વાલાના વખાણ. આ ગુરુને ક્યાં ગોતવો કે કાયામાં ગોતજો જીવણ દાડો કીએ ક્યાં કાયામાં. એ જ જીવન કે ગુરુને કાયામાં ગોતી લેજો બાપા હું તો હું કરું મારા વાલાના વખાણ. પણ આ 10મા મોલમાં થઈ એક ડેરી બિરાજે આ મોલમાં આમાં કઈક ડેરી બિરાજે તમે રાખી લેજો ને થોડી ધજાના પ્રમાણ. આ નામને હમીજા હોય ને તો ત્યાં કઈક પ્રમાણ રાખવાનું કીધું બાપા. આપણે તો આડંબર ભક્તિ કરી મળવારી ભક્તિ કરી પૂછડીએ અડાઈ નહીં. આ ભજન જે છે સાહેબ એ શબ્દની અંદર મારામારી છે. આ શબ્દ તમને ઠપકા જ દીધા છે. જેમ ઘણનો સીણા મારે ને એમ તમને પાછા વારવા માટે ટપોરા માર્યા. પણ આપણે હું મનોરંજનમાં કાઢી નાખ્યું સાહેબ. ગુરુ કરે ને એટલે તમને ઠપકો દે. એટલે ગુરુ કરવા જ્યારે તમે બેહો તઈ તમને એમ કે તન મન ધન અહીં મૂકી દે અને પછી તમને નામ સમજાવે. તન કેતા આ દેહ, મન કેતા વિચાર, ધન કેતા મોહ માયા. આ 3 વસ્તુ ત્યાં મૂક્યા પછી વાહન રહ્યું હું પછી એને નામ સમજાવે કે હવે આ ખોળિયું સોખું થઈ ગયું. એટલે કબીર સાહેબે કીધું કે જેને નામ જોતું હોય ને એને હું મસ્તકના હાટે આપું છું. જેને જોતું એ લઈ જજો. હે કે જેને નામ જોતું હોય એ કબીર કે હું મસ્તકના હાટે આપું છું. કેમ કે માથું રહ્યું ને બાપા આની અંદર મોટું ઝેર ફેર્યું છે. અહીંયા ભજનમાંથી આ વગાડવામાંથી નહીં બાધે. આ ઢોલકાન સાજીદાન બધા હો ના લઈને હું કામ આવે છે. એકા બીજાને વારા આવે ને તો ત્રાહા બાંગુ વગાડે એટલે ઓલા હો ના લઈને આવે. અમે તો અટાણે સારું છે ભાઈ નકર પેલા તો પેટીયું દેતા નહીં ભાઈ.
ઈ કે ભાઈ પેટીમાં નહીં હો, તારી પેટી લઈને કા પેટી આંસકી લે. આ ભજન છે, આ ભજન નથી, આ ભજન નથી સાહેબ. ભજન છે ઈ નિરાકાર છે. એટલે મહાપુરુષોએ કીધું કે ગગન મંડળની ગોખમાં તક નર સૂતો છે નિરાધાર. એટલા 3 પુરુષ જેની સેવા કરે છે ને રામ કબીર ને રણુકાર. આ નિરાકાર છે એને કાંઈ લેવા દેવા નથી. આયા કોઈ સ્ત્રી નથી ને કોઈ પુરુષ નથી. આયા 2 જાતિ છે. કઈ? એક સ્ત્રી ને એક પુરુષ. આવડે આને એમાંથી 4 કર્યું. એક આર્ય ને અનાર્ય 2 આવ્યા, એમાં 4 વર્ણ કર્યા. 4 વર્ણમાંથી એમાંય પાછા દેહમાં ભાગ બતાવ્યા કે માથાનો ભાગ તો બ્રાહ્મણનો, આ હાથનો ભાગ તો કે ક્ષત્રિયોનો, પેટનો ભાગ તો કે વેશ્ય, પગનો ભાગ શૂદ્ર. હવે 4 વર્ણમાંથી આપણનો ભાગ શેમાં બતાવ્યો? પગનો. હવે પગ ઈ ગણે. કોઈના પગ ભાંગી નાખો 3 વર્ણ હેરાન થાય. પગે ગૂંઠણની હેઠેથી લગાય, કડિયેથી નો લગાય, સાથીએથી નો લગાય, માથા એટલે દુખણા થાય પણ પગે લગાય નહીં. એટલે ગૂંઠણથી નીચે છે ને એને ગણે કીધો. ગણેશ એટલે ગુણ નામનો ગણેશ. આવડે એને કયો શંકર પાર્વતીજી નું ઓલો હોઈટ વાળો ગણે બેહાડ્યો. ઈ માથું કાપીને મૂક્યું ને ઓલા હાથીનું સોટેડ્યું. હવે ઈવડ્યું હાથીનું સોટેડ્યું, ઓલું ન્યાય પીડ્યું દીનું બેહાડી દીધું હતું. આ હોઈટ વાળો ખોયો ને ગાઈડનો બસાડ દેહ બગાડી નહીં ગયો. અટાણે હમણાં આપણે ગણેશ ઉત્સવ આવે બધી બાયુ ન્યા કણ ઓલા ગણે બેહાડ અને 15 દિવસ ગણેશ બાપા મોરિયા, ગણપતિ મોરિયા. હવે ઈ બાઈને ગણેશ જેવો છોકરો આવ્યો હોય દશા કેવી થાય કે બેન ઉપાધિ કરો માં ગણેશ ભગવાન પધાર્યા છે. તો કે બાપા મારા કુટુંબમાં કોઈ આવો ફૂંટ વાળો નથી આવ્યો. ક્યાંથી મારો બાપા કે મારો જોતો નથી, ભલે હોય. એ અટાણે તો પેટમાં સોનોગ્રાફી આવી ગઈ, જેની દવાઓ આવી ગયું, કલૈયા કુંવર જેવા છોકરા આવે છે. આપણે તો ઈ માથા ખોયા. અને ઈ ગણેશ ને ઈ ગુણ નામનો ગણેશ. આ જગત જેની પૂજા કરી. આ કયો ગણેશ અટાણ પૂજાય છે? આ રોહિદાસ બાપાનો ગણે પૂજાઈ રહ્યો છે. જેના ગુણ નામના ગણે એની આખી રાત પૂજા કરી. દેહ રૂપી તો વૈયા ગયા. રોહિદાસ બાપાનો દેહ વિલય થઈ ગયો, હજી ગુણ નથી ગયો. હજી વર્ષોના વર્ષો વ્યાજા તો ગુણ જાહે નહીં. આ ગણેશની પૂજા થાય છે. ઈ ગુણની પૂજા કરી હોય બાપા તમે પૂજાઓ નકર હાડી હાડી થાઓ. આ ગુણની જેને પૂજા કરી હોય આ જગતમાં એની આ દુનિયામાં વાતું છે સાહેબ. એટલે ને કીધું બાપુ કે એક જ પાણી, એક જ પથરા, એક જ હે નાવન કા આરા, એક મૂર્ત में ऐसी देखी છે ના રામ કૃષ્ણ પૂજા. એલા રામ ને કૃષ્ણ કોકની પૂજા કરે છે એનો ભગવાન કોણ છે? આપણે જે ગણેશની પૂજા કરી તો શંકર ને પાર્વતી નો ગણે. પણ શંકર પાર્વતીના લગ્ન થયા તો શિવ પુરાણમાં ગણેશ સ્થાપના કરી હતી, 2 લગ્ન કર્યા તો ઈ ગણે કેનો છોકરો હોય છે? એલા શંકર ભગવાન 100 મહિના સમાધિ ચડાવીને ધ્યાન ધરે છે. ઈ ભગવાન કયો હોય છે? આ કોઈએ જોયો ને? આ નિરાકાર છે સાહેબ. આની અંદર બેઠો બેઠો બોલી રહ્યો. એટલે દાસી જીવણના દીકરા દેહળ ભગત થઈ ગયા. દેહળ ભગતના શિષ્ય થોરખાંડ ની અંદર દાસી કાળો થયા. એને કીધું આ ઘડી રે પડના રે આમાં ઘડિયાળા વાગે, આ માઈ બેઠો રે કોણ બોલે બોલે. એ ગુરુજી મારા અને કરુપી આમાં ખોળવા વાળા કોક ખોળે, આમાં ખોળવા વાળા કોક કોક ખોળે. આ અંતરની ખડકી બાપા જુઓ ને ઉઘાડી, આમાં અંદર બેઠો બેઠો રે કોણ બોલે. આની અંદર આ અવાજ આવી રહ્યો છે ક્યાંથી? આ હુંકારો કરી રહ્યો છે ક્યાંથી? પણ એને કીધું આ બોલે ઈ બીજો નથી, છે પરમેશ્વર પોતે. સંધુ મામા આ બોલે ઈ બીજો નથી, છે પરમેશ્વર પોતે. એલા નર અજ્ઞાની હાથ લોકો જોયેલા પાણામાં રહીને ગોતે. હવે પથ્થર પગે લાગ્યા. એ દાદા કે મને દીકરો દે, મારો બાપ આવત પથરેમાં છોકરા થાય. એ આ ધર્મ હાથરૂમાંથી છોકરા પેદા કર્યા, કોઈ દી થાય. એ તમે વિચાર કરવા ધર્મ એ કેવા ગલકા ભાગ્યા. કાનમાંથી કઈ આમ વસન દીધું છોકરો થયો થાય. એ આ કેવડા આ ગલકા ઉભા કર્યા, કોઈએ પૂછ્યું જ નહીં. આ હજી આપણે ત્યાં પિતૃ પણ આવે તઈ તમે જોઈજો ગાન વાસડો લઈ આવે. હવે એને આગળ તગારું મૂકીને ખાણ કે પાણી મૂકો તો પેટમાં જાય, આખું જગત સમજે. આવડા ધર્મગુરુએ બેયના ઠાઠા રખાવ્યા. પિતૃદેવાય નમઃ, પિતૃદેવાય ઠાઠ. 2 ગાન વાસડા ઠાઠા પાણી રેડ્યો તોય કોઈએ પૂછ્યું નહીં કે ક્યાં રેડો છો.
અને અમારા પિતૃ હારા ઠાઠા જેવા છે અને હારી જગ્યાએ મળી નહીં ઠાઠા પાણી રેડાવ્યા તોય આવડા પૈયે લઈ ગયા એ તુલસીના પાન દેખીને તોડે પાન ભભૂતિ દેખીને કરે ચાંદલો આના કે ઝાઝા પરમેશ્વર આ ક્યાંના કરની વાત એ આના જેટલા જોવ એટલા ભગવાન સુદા આનો ખીમડિયાના પૈયા લાગત લાડવા ચડાવે કે મારો દાડો સારું કરી દે તો ત્યાં ઉપરકોટ બેઠો હોય થોડાક દી થાય તો અઢી આખરીને ખીર ચડાવીને બેઠો હોય એ આ તમારું નહીં ભેગું થાય આને સતને ઓળખું નહીં એટલે ને રામાપીરે કીધું કે સતિયા હોકર સતમાં માલો એ રામદેવજી કે સતની આગળ નથી બીજું કાંઈ આવડે એને ભગવાન એટલે ને રામાપીરે ભજનની હવે રામાપીરે આપણા રામા મંડળમાં ધૂળો છે ને ખબર છે કે રામદેવજી 12 બીજનો ધણી એ ક્યાંય ધૂણન કોઈના પૈંડમાં આવે એને ના પાડી દીધી હું આમાં ક્યાંય નથી તોય લીલા સફા પહેરીને ફેરવું બે બથો બેઠા વેલા ફોટા પડો આ નો ધૂણ કોઈ દી લીલા ને ભાલા લઈ લઈને વાહ થોડો વેલા તમે આ રામદેવજીએ ના પાડી એને કીધું આ પૂછો ને પૂરા પંડિતો ને એ પૂછો ને રે સાધુ સન્યાસી ને આમાં નીજ નો રે ગુરુ કોણ છે રે એલા કોઈ મોટા પંડિત હોય એને પૂછો ને કોઈ સન્યાસી હોય એને પૂછો ને કોઈ મોટો દિગંબર હોય એને પૂછો ને કે આ દેહનો ના નીજનો ગુરુ કોણ છે આ કોઈએ જોયો નહીં આને બધે જેને આવે એવા ગલકા ખાલી દીધા ને આવડા મીડિયા પૈયે જ લાગવા જે દીધું એ ઢાંઢાએ પૂછાવ્યા તોય કોઈએ પૂછ્યું નહીં કે આ તમારું થાય રામાપીરે ના પાડી કે આ જમીન કેરી એ જાત કોણ એ આસમાન કે રાગાજ કોણ આઈ રે ગગનમાં બારે મેઘ વરસે આનો રે દેવતા કોણ છે રે આ પૂછો ને પૂરા પંડિતો ને એ પૂછો ને રે સાધુ સન્યાસી ને આમાં નીજ નો રે એ ગુરુ કોણ છે આ શબ્દની મારામારી છે આ શબ્દના વર્યા હોય તો બાપા એના સુધરી ગયા કાજ કરોડો રૂપિયા દેતા આ શબ્દ મળની સાહેબ એટલે ને ભવાની સાહેબના શિષ્યએ કીધું કે તમને ગોરા પીરાની તમને આણે એ સુડલા સત બોલો નહીતર મત બોલો એક એક ભજન લઈ લ્યો એક એક વાણી લઈ લ્યો એની અંદર તમને ઠપકા દીધા છે તમને ગોરા પીરાના તમને હમ છે કઈ સત બોલો નકર મત બોલો તમે જ્યાં જોઈ ત્યાં ફાકા મારવા મંડોમાં આને ખાલી કાન ગુરુ કર્યા હોય એ સાઈલ લઈને બેઠો હોય હાલ તને સમજાવી દઉં આની પાસે કોતરો ફેર્યો હોય એ ગુરુ કરવામાંથી બાંધ્યા 500 રૂપિયા દિવસ માથા હાથ પોવી દે નીકળ્યા કે મારા શિષ્ય જ બધાય એલા મોટા પડો તમે સુધર્યા નથી આને હું સુધારો એ સદગુરુ એસા કીજીએ જૈસા પૂનમ કા ચાંદ તેજ કરે પણ તપે નહીં જેને ઉપજાવે આઠે પોરાન આવો ગુરુ કરવો ચાંદા જેવો આખી રાજ અંજવાર ઉદીએ પણ કોઈ દી એમાં બીજું થાય નહીં પણ સદગુરુ એસા ન કીજીએ કે જૈસે झाड़ी पे बोर अरे ऊपर लाली प्रेम की बाकी भीतर का बड़ा कठोर साहेब आवो ठळिया जेवो गुरु करो ने हारो ओगरे नहीं समजो नहीं એટલે ઓલો તો ગુરુ કોઈ દી માંગે નહીં આવીને ભીખ નો માંગે મને કંઈક દિયો કેમ કે ઈ તો બડે પરમારથી સદગુરુ બડે પરમારથી જેને શીતળ જાકાન એના શરીરની અંદર ક્યાંય ઝેર જામનું ઝાડવું ન હોય સાહેબ એટલે મારે પ્રેમ સાહેબની વાણી એક કરવી જ ભાઈ યા તરવેણીના એ તીરની ઉપર જેને શૂન્યમાં સમાધિ ઢળે ગુરુના આ જેને બાપા ચરણ ને ગરી હા પસે એને તો જમડાય સમાધિ ઢળે હે ગુરુના આજ ને ભાઈ એ ચરણ કરે હારે એને તો જમડાય કરે
હાડ ગાળે એ ભાઈ મહાસતવાદી છે ને એ પાતર પાંડવો ને યમાળામાં જઈને હાડ ગાળે પણ આ કળજુગ નો વારો એ બેઠો ભાઈ જેને શિક્ષા હોય આને આ પોલે ગુરુના આ જને ભાઈ એ ચરણ ગરે હારે યને તો જમડા યને હું કરે આ જને ભાઈ એ ગુરુના એ ચરણ ગરે હારે યને તો જમડા યને હું કરે ઓ એ ભાઈ કે મહાસતવાદી જેને પાસે પાંડવો હેમાળા જઈને હાડ ગાળવા વી ગયા એ આ તો કળજુગનો વારો બેહી ગયો ભાઈ જેને શિક્ષા હોય આને આપણે આ મહાપુરુષોએ કીધું તરવેણીના તીરની ઉપર જેને શૂન્યમાં સમાધિ ઢળે જેને ગુરુના ચરણ કર્યા હોય પછી એને જમડા શું કરે ઈ મરતો નથી ઈ અમર પુરુષને વરે પછી બીજું કરે નહીં આ વાત છે ને ઈ આ દેહની ખોળગત કરવાની વાત છે ઈ દાસી કાળાએ આ વાણીની અંદર એવું કીધું આ પ્રેમહંસનું ભજન છે દાસી જીવનના શિષ્ય પ્રેમહંસ થયા ને પ્રેમહંસનું ભજન છે આ એને કીધું કે તરવેણીના તીરની ઉપર જેને શૂન્યમાં સમાધિ ઢળે જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને જમડા હું પણ ઈ નામનો વર્યો હોય તો આની હમો કોઈ દેવતા નથી એ નામ સમોવડ કોઈ નહીં જેને જપ તપ તીર્થ કે જોગ ઈ નામે પાતક છૂટી જાય જેને નામે નાચી જાય મહારોગ આ નામનો વર્યો હોય તો પછી એને કઈ અપવા રહેવાની જરૂર નહીં આ નામનો વીર્ય હોય પછી એને ક્યાંય ઠંડા પાણીમાં નાવાની જરૂર નહીં કે મોટા આપવા કરવાની જરૂર નહીં કે એને ઢીલા કરવાની એ જરૂર નહીં કેમ ઈ નામનો વીર્ય હોય તો પછી એને કઈ રહેતું નથી નામ સમોવડ કોઈ નહીં જેને જપ તપ તીર્થ કે જોગ ઈ નામે પાતક છૂટી જાય નામે નાચી જાય મહારોગ આ મનનો રોગ હોય તેમાં વ્યુ જાય સાહેબ પણ સંતની જો ઘડી મળી ગઈ હોય સંતના શબ્દનું જો આચરણ કર્યું હોય તો બાપુ આ મન છે ને નિર્મળ બની જાય પછી એને આપણે રાતે હુતા હોય તો આપણને શાંતિ ન હોય કેમ કે મન છે નહીં તો ઘોડ આળ પંપાળ સીડ્યું હોય રાતે સુરતમાં લુગડા લ્યાવે ને એ પાછા નગમર નહીં તેમાંથી બતો બતાવે ત્યાં ખબર પડી ગયું હોય આખી રાતે મન એટલે ને જીવન બાપાએ કીધું કે વારી વારીને કે વાડામાં પૂરું એ આ પતલેલ જાય પરબારું એ સાયાજી હું કરું મારું મનડું માને નહીં મમતાળું એને હું કરું આ મારું મનડું ક્યાંય થીર નથી પણ જીવન બાપા કહે એ ભાઈ જીવન કઈ બેઠમાં તો કે આ તારે મનને જીવન જીવને જ્યાં રાખી ત્યાં રહી વાગે છે અને અદતુરા એ ઝરમર ઝરમર કે ત્યાં જોતી જલી છે એ જીવન જીવને જ્યાં રાખી ત્યાં રહે આ જીવન આ મન છે એ તો જ્યાં રાખો ત્યાં રહે પણ બાપા કે હું કરું આ મારું મનડું મારું દીકરું માનતું નથી મમતાળું આ ઘડીક થાય તો જલેબી ખાવા આવી જાય ઘડીક થાય તો તાળે પંપાળે છોટે છે પણ એને કીધું કે બાપા દાડો સીવણ કે આને વારવું હોય તો કરવું હું કે આ તારા કપટ ને ભ્રાંતિ દૂર કરી દે ને તો તારા દેહમાં મારો રામ દેખાવે આધીનતા હોય તો મારો પ્રભુ આવે આધીન વગર બે આસન પર જેને સેવક સુખ પાવે ગુરુગમ જ્ઞાન બતાવે આધીન વગર બે આસન પર તો મોટા મૈપત શીશ નમાવે એ જીવન કા કપટ ને ભ્રાંતિ બે દૂર કરી દે તારા દેહમાં જ મારો રામ દેખાવે આ આપણી જે ભ્રાંતિમાં ભરેલા છે એ ભાઈ બહારનું બંધન છે ને એમાં છૂટી જાવ હમણાં હું જેલમાં ગયો તો વકીલે છોડાવી લીધો કદાચ મને કોઈ ઝાડવારે બાંધી દીધો સામાન્ય માણસ છોડાવી લે પણ અંદરના બંધનથી જો બંધાણો હોય તો કોઈના બાપ કીધે સદગુરુ સિવાય કોઈ છોડાવી શકે નહીં હવે અંદરના બંધન કેવડા એ ભાઈ અંદરના બંધન કેવડા એ ગુરુનું બંધન કે ભાઈ આ કરવું ના નો કરવું એ બંધન બાંધ્યા એ ભાઈ કે તું આ મુરત છોકડિયામાં બાંધ્યા આ બંધનમાંથી છોડાવવો ન છૂટો કેટલી પ્રકારના વીટાળામાંથી તમને વીટાળી દીધા છે પણ જો ઈ છૂટવું હોય તો બાપુ ગુરુના ચરણમાં ગયા સિવાય નહીં મેલ ખાય એટલે ને કીધું કે જેના ઘરે હોય સંતોના વાસા એ બાપુ ઉજળા હોય જેના આંગણા એ હેજી જેના ઘરે રે એ જી હોય સદગુરુજીના વાસા રે એ ઉજળા રે જેના અરે આંગણા રે રે જી કેના જેના ઘરે સંતોના વાસા હોય જ્યાં મહાપુરુષોની સત્સંગ ધારા રેલાતી હોય ઉજળા હોય એના આંગણા
આપણે તો કાંઈ વાતો કરી ઓલી જે ભરવાડ ઓલા ગાવું ને ભેહું સારા નહીં ને બર્થડે માં તો બગલા બે હવે એ બગલા કાંઈ ઈ જોવા ન બેઠા કે પાકડું છે દૂધણું ઈ તો ઈ જોવા બેઠા છે ક્યાંય ભાઠું છે સાસ માર્યા જેવું એમ જેટલા બગલા હોય ને તમે આ ભજનમાં આવ્યા એમાં ઘણા બગલા હોય વાત કાઢી જ જાય રાતે આવી મજા પણ આ વાંધો હતો ખાવામાં ભજીયા કે ઠરી ગયા હતા બહુ કઈ ગરમે ગરમ હોત તો મજા આવે કેમ કે ભાઠા જ ગોત્યા કેમ કે એને ઈ અહીંયા કાંઈ આનંદ કરવા નહોતો આવ્યો ભાઠા ગોતવા આવ્યો તો ભાઠા જ ગોતે એ ભાઈ જે ગા દૂધતી હોય ને એને 5 લીટર આવમાં દૂધ હોય પણ ઈતરડા સોઈટા હોય ને એની અંદર 5 લીટર દૂધ ભર્યું હોય પણ એને લોહી પીવાની જ ભાન હોય એને દૂધની ભાન ન હોય એને થોડા ધાવણ કેરી ધારા મેં તો કદીએ ને વાળી કાગડા એ ભાઈ ઈ તોડીને ખબર જ નથી કે અહીંયા હારું દૂધ નીકળે છે ને ધોળા ધાવણ એને તો લોહીની જ ભાન નથી એમાં આ જગતમાં જેટલા ભાઠા ગોતવા વાળા છે ઈ તમે પ્રસંગ પતી જાય પછી જોઈજો ભાઠા ગોતવા વાળા ફોન કરશે હા સંધુભાઈ ક્યાં તો ભાઈ ભજનમાં કે થોડું બધી બરાબર હતું આ થોડોક વાંધો હું ભાઠું ગોઈતું ભાઠું સા રાતે નહોતી કરી રસોડામાં બરોબર હતું પણ થોડુંક શીરો બરોબર નહોતો થોડોક આશો કરવાની જરૂર કેમ કે ભાઠાસ ગોઈતા એ આ નામ ન વેર્યો નહીં નામ ન વેર્યો હોય તો એને ખાવામાં હોય એટલે એને ભવાની સાહેબ મહાત્માએ કીધું અરે ભોજનિયા મને ભાવે નહીં જેને વચન નો યાર તમે આ જોજો રે એ આમાં સંતરી નો વગાડનારો કોણ છે એને ભોજનિયા ભાવે આપણે તો ક્યાં ખીરું ખાવા આવ્યા એ ભૈયા ખાવા આવ્યા સટણિયું ના વાંધા કાઢ્યા એને કીધું અમે ને બીજા ભોજનિયા નહીં ભાવે અમે તો વચન નો છે આહાર એટલે એને કીધું કે વચન આર હે વચન હે પાર અરે વચન કે હે દંગ ધેરિયા એક વચન પકડીને શાન કર બતાવે વો સદગુરુ અમેરિયા સાહેબ એ આપણે તો કંઠી ગુરુ કર્યા કાન ફૂક્યા ગુરુ કર્યા તિલક ગુરુ કર્યા કોઈએ નિજનો ગુરુ નો કર્યો નિજનો ગુરુ કર્યો હોય તો જન્મ મરણ ની ફેરા મટી જાય સાહેબ એટલે ને પ્રેમ સાહેબ મહાત્મા કે સાહેબ આ તરવેણીના તીરની ઉપર શૂન્યમાં સમાધિ ઢળે ગુરુના આજ જણે ભાઈ સમાધિ ઢળે હે ગુરુના આજ ને ભાઈ એ ચરણ કરે હારે એને તો સમડાય હું કરે ભાઈ પાંચ તત્વનું એ બનાવ્યું પિંજરું ને અણઘણ બેઠો આમાં અવાજ કરે એ ભાઈ આ પાંચ તત્વનું એ બનાવ્યું પિંજરું ને અણઘણ બેઠો આમાં અવાજ કરે અરે અવાજ ના તો એ થઈ જાય સુનકારા ન્યા તો સુખ મળા માળાવું કરે ગુરુના ભાઈ એ તરણ કરે હારે એને જમડાય હું કરે
આવ્યો બીજલા કફરો આવશે કાળ અને વરી મરણ કોઈને મેલે જ નહીં પણ ઈ પાણી પાણી પેલા પાણ એ તું તો બાંધી રે લેજે બીજલા આ અમારા ગોંડલ ની અંદર બીજલ બાપા થઈ ગયા બીજલ બાપા ના દુઆ છે આ તરવેણી ના એ તીર ની ઉપર જેને સુનમાં સમાધિ ઢળે ગુરુના આજ ને ભાઈ એ તરણ ગરહા એ એને તો જમડાય હું કરે એ એને તો જમડાય સંતો કહે છે ભાઈ આ પાંચ તત્વોનું આ બનાવ્યું પિંજરું આની અંદર બેઠો અણઘણ અવાજ કરે એલા ઈ અવાજના જેને થઈ જાય સુનકરા ન્યા તો સુખમણા માળાઓ કરે એ જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને જમડા શું કરે આ ગુરુના ચરણ કરવા એટલે ગુરુ આપણે કર્યા પણ કેવા કર્યા કોઈ ઓરિજિનલ નામ ન વીર્યા નહીં આપણે તો કેટલાય ગુરુ કર્યા જીવણ સાહેબે 18 ગુરુ કર્યા હતા પણ 18 ગુરુ નહોતા કર્યા 18 વખત ભીમ સાહેબ ત્યાં પાઠ પ્રસાદીમાં જાય રોજ દર પૂન में જાય જીવણ બાપા ભીમ સાહેબ ઘોડી લઈને પણ નામ સમજાયું નહીં 18મી વખત ભીમ સાહેબે કીધું જીવણ આવી જા પલ પાકી ગઈ છે ત્યારે એને નામ સમજાયું ને તઈએ જીવણે કીધું કે બાપા હવે મને રાતનો બની ગયો દી એ મારા ઘટની અંદર જે અંધારું હતું ને એ મને ભીમ સાહેબ મળ્યા હવે મને અંજવારું કરી દીધું સાહેબ એટલે એને કીધું ભાણ કે હવે રવિ સાહેબ ને કીધું ભાણ કે ભટકીશ નહીં ને હવે મથીલા મનની માય એ હમજીન રવિ હું તો હવે તારે કરવું પડે નહીં કાંઈ વાહ 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 દાના બાપા વાહ એ ભાઈ દાના બાપા આ શબ્દની વાણી માથે 500 રૂપિયા આપે છે બોલીએ સદગુરુ મહારાજની એલા ભાઈ આ બાપાએ તો 650 રૂપિયા આપ્યા એમનું નામ મને નથી આવડતું બાપા તમે નામ તમારું ન દીધું બાબુભાઈ રાઠોડ એમ આ ભાઈ આ લ્યો આ દાના બાપાને આવ્યા અને આ લઈ લ્યો ઈ સાહેબ તમે વિચાર કરો આ ધર્મની અંદર જેને જેને ગુરુ કર્યા ને પછી એના વણાટ થઈ ગયા એ મોરાર સાહેબે કીધું આ આંબો અમર છે કોક ભૂમિને ભાવે કયો આંબો આની અંદર એવું તત્વ બિરાજી રહ્યું છે ઈ એને ખોલ્યું નહીં એટલે એને મોરાર સાહેબે કીધું કે આ આંબો અમર છે કોક ભૂમિને ભાવે એલા ધરા તપાસીને ધરતી ખેડાવો ને એમાંથી કાળ ક્રોધના ગુંડા કઢાવો મોરાર કે આ આંબો અમર છે બાપા કોક કોક ભૂમિને ભાવે એ નિજ નામના બીજ મંગાવો ક્યાં નામના એ નિજ નામના બીજ મંગાવો એ મોરાર કે પછી તમે એને વિગતે વિગતે વવરાવો એ આ આંબો અમર છે બાપા ખૂબ ખૂબ ભૂમિને ભાવે આમાં બધાય બેઠા ના આની અંદર આત્મા બિરાજમાન છે પણ એની અંદર આત્મામાં મોળબોળ ભીરાશ એ માન મોટો ભીર્યું છે ઊંચ નીચ ભીર્યા છે અહંકાર ભીર્યો છે એટલે એ નામ સમજાય નહીં સાહેબ એટલે ને પ્રેમ સાહેબ મહાત્માએ કીધું કે 5 તત્વોનું આ બનાવ્યું પિંજરું અને અણઘણ બેઠો એમાં અવાજ કરે ઈ અવાજના જો થઈ જાય સુનકારા તો સુખમણા માળાવું કરે જેને ગુરુના ચરણ કર્યા હોય એને જમડા શું કરે આ સાહેબ એને મહાપુરુષોએ આવું કીધું એટલે એને પ્રેમ સાહેબ મહાત્મા કહે છે એ ભાઈ બ્રહ્મનો દાગો ગુરુએ બતાવ્યો ને બ્રહ્મ માઈ તો આ બ્રહ્મથી વળે બ્રહ્મનો દાગો આ ગુરુએ બતાવ્યો ને બ્રહ્મ માઈ તો આ બ્રહ્મથી વળે પણ નિરાકાર છે એ આકાર વિનાનો જેને કોક મહાત્મા કળે ગુરુના એ નિરાકાર છે એ આકાર વિનાનો એને કોક મહાત્મા કળે ગુરુના આજને ભાઈ એ ચરણ દરે હારે એને તો જમડાય ને હું કરે ₹201 આપે છે બાપુ હલો રોહિદાસ
એ લાગ્યા રે બાણ જેને આ સસરે ગુરુ નામે ઓલા વૈદડા હું જાણે એની એ વાત એ લાગ્યા રે બાણ જેને એ સસરે ગુરુ નામે ઓલા વૈદડા હું જાણે એની એ વાત આચરણ રે ગ્રહાયો એ ભાઈ જણે એ ખરા રે સાહેબ નો આ ખોલી જોયું આ દેહનું એ ખાતું એ લાગ્યા રે બાણ જેને એ સસરે ગુરુ નાને ઓલા વૈદડા હું જાણે એની એ વાતો આપણે કાંતિ બાબુ તરફથી 500 રૂપિયા આવે કાંતિ બાબુ તરફથી હા બાપા હા આ તો હવે લાગી હો ભાઈ હવે લાગી હવે એ તરવેણીના એ તીરની ઉપરે સુનમાં સમાધિ ઢળે ગુરુના આજ ને ભાઈ એ ચરણ કરે હારે એને તો જમડાય ન હું કરે એને તો જમડાય ન હું કરે સાહેબ સિકંદર સુમરો જે થઈ ગયો ને સિકંદર દાસ હોથી સિકંદર સુમરાનો દીકરો દાસ હોથી થયો એ સાહેબ ખાલી નાવા જાતા હતા મોરાર સાહેબ હવે ઈ દાસ હોથીને હામાં મોરાર મળતા જેની જન્મ મરણની ભેગી ભાગી આ નામની તાકાત કેવડી તમે વિચાર કરો કે ઈ નામને આપણે ઓળખી એકા નથી એ તમને ગુરુ મહારાજે મંત્ર દીધો તો મતભેદ મિટ્યા નહીં ખાલી મોરાર હામાં મળ્યા તો જેની જન્મ મરણની ભેગી ભાગી કેમ ઈ સિકંદર સુમરો એનો દીકરો દાસ હોથી થયો દાસ હોથીને ગુરુ મોરાર મળ્યા ને તેને ગુરુ મંત્ર આપ્યો હવે ગુરુ મંત્ર આપ્યો એટલે મામા બધે ભજન ગાવા જતા હતા દાસ હોથી હવે એને સુમરાની નાઈતે નાઈત બાર મૂક્યો એલા ભાઈ કે તું આ 18 વરણમાં મેડ્યો ભજનિયા ગાવા ઓલા હુમરા આપણા ઘરે કોઈ આવતા નથી અને આપણી ભેગા પાણીએ પીતા નથી આ નાચ જાતના વાળા ઈ તમને કહો તા મેઘોળનો છોકરો ગાવીને કીધું કે બાપા ઈ તો બધું ઠીક કે ભાઈ આ ભજનિયા બધે ગાવા જાત બેટા હવે તો મેઘવાળમાં ભજન ગાવા નો જાતો કે કેમ કે ભાઈ આપણે હુમરાની નાઈતે નાઈત મારા મૂક્યા કે બાપા આ રવિભાણ સંપ્રદાય આ તો ધર્મની વાત છે આમાં ક્યાંય ઊંચ નીચ હોય નહીં તા ઓલા છોકરાને કીધું બાપા કાલે રામાપીરનો પાઠ પ્રસાદી છે ને તમારે ભજન ગાવા આવવું જોઈએ દાસ હોથીએ કીધું હું આવે આના બાપાએ કીધું કે દાસ હોથીને ઓલી કોટડીમાં નાદે હાકર દઈ ગયો આ નકર ન્યા ગાવા જા નાઈટમાં થા વાતો ઈ જ્યારે ન્યાકણે રાતના 12 વાગ્યા હતા ને ભજનનો અવાજ દાસ હોથીનો આવ્યો છોકરાને કીધું એલા જાવ તો ખરા આ તો હોથી ભજન ગાતો એવું લાગે છે તો કે હા બાપા હોથી ભજન ગાઈશ વાહ કે હાકર ખલીને જોયું તો અંદર ખૂતા તઈએ એના બાપને એને ઠપકો દીધો એ જી રામ ને રહીમ તમે એક કરી માનો લાલા તું હી રે નબીજી આ સમૃતો સુધરે મન ખા મેરા મેરા આ મટી જાય જન્મો જન્મ ના એ જી ફેરા રે નબીજી ફેરા રે નબીજી એ રામ ને રહીમ કહે બાપા એક કરી માનો લાલા એ તું હી એ નબીજી એકનો એક છે રામ ભગવાન જુદા કૃષ્ણ ભગવાન જુદા રામો પીર જુદો પણ કોઈના સત જુદા આ મહાપુરુષો બધા એકને કહી ગયા પણ આવડા બાબા સાહેબ માંથી નહીં બાજ્યા કે આમાં વાંધો કીધું બાબા સાહેબે આમ કીધું છે ભગવાન બુદ્ધ નું સૂત્ર છે કે અપો દીપો ભવ અપો દીપો ભવ કહેતા તમારા આત્માની જ્યોતને જલાવી દો બીજી જ્યોત જલાવવાની જરૂર નથી ઈ જ જ્યોતની વાત ઉગારામ બાપાએ કીધું કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે ઉગારામ કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે તમારે બીજે ક્યાંય ઘંટોલા વગાડવાની જરૂર નથી આની ઝાલરી વગાડી જો આની જ્યોત જગાવી દો
ઈ જ વાત જીવણ બાપાએ કરી કે આ દેહમાં ગોતી જો, બીજે ગોતવાની જરૂર નથી. આને બધાય આત્માની ખોળગત આ દેહની જ કીધી છે. આપણે જ્યાં જોઈ ત્યાં ધૂપેડિયા લઈને ઉભા રહ્યા, લાડવા સડાવ્યા, કુલરિયું સડાવ્યું, બાકી સંતોએ સોખી ના પાડી છે. ઈ કબીર સાહેબે કીધું જો પથ્થર પૂજે હરી મળે તો મેં તો પૂજું બડા પહાડ. જો કબીર સાહેબ કે પથ્થરની મૂર્તિ પૂજવાથી ભગવાન મળી જતો હોય તો આખા મોટા પહાડને સિંદૂર સોપડી આવું. પણ કબીર કે મેં ક્યાંય એવો જોયો જ નહીં. એને કીધું કે આ બેઠો ઈ બોલ્યો નહીં, ઓલા ઊભો કીધું નહીં આવ, આ ઓલો હું તો ઈ હળવેલ્યો નહીં. કબીર કે મેં કિસી કો લાગુ પાય. કોઈએ પાળીઓ કરી બેહાડ્યો તો ઈને જવાબ દીધો નહીં, કોઈએ આડો હુરાવી દીધો ને ગોર્યું કરી દીધું એમાંથી નહીં બોલ્યો નહીં. આપણે ઓલા ગુલાબના ફૂલ લાવીને પથ્થરનો સડાવીએ, એ દાદા કે મારું માની લીજે, ઈ ડોહો પાપ છે. કેમ કે ઓલું તો નિર્જીવ છે. આ ગુલાબના છોડવા ઓલા દીકરા તોડી તોડીને અહીંયા સડાવી દીધા, ઈ તો કરમાઈ જાહે. આ ભગવાનને ઓળખો નહીં એટલે ઓલા પથ્થર જઈને પાઈ લઈ ગયા. આ કબીરે બહુ ઘણું કીધું સાહેબ. એ મેકરણ દાદાએ કીધું કે તમારી કુળદેવ કરતા તો કૂતરી હારી. આવડે સમજ્યા ને એટલે હું કીધું કે અમારી દેવીને કૂતરી કીધી છે. એમ નથી કીધું. એને કીધું કે કુળદેવ કરતા કૂતરી હારી. એ ઓલી મઢમાં દેવ બેઠી હતી, બોલી નહીં, ઓલીએ ભહી નાખા લતાને સગાડ્યા. તમારા ઘરમાં ખાતર પડે અને સોર કદાચ આવલા બાયુના બુટિયા લટકણિયા લઈ જાય, કઈ માતાજી ઊભી થાય કે જાગો તમારો બાપ, હું તમારી કુળદેવી છું, લઈ જા લટકણિયા. પણ જો કૂતરી પાળી હોય તો ભહી નાખા લતાને સગાડક, જાગો તમારો બાપ કોક અજાણ્યા કર્યા છે, આપણા ઓળખીતા નથી. એ કબીરે ઈ કીધું ભાઈ કે પંડિત થી પાડો હારો ઓર દેવી દેવતા કરતા કૂતરા હારા, મુલા કરતા કે મુર્ગા ભલા જને શેર જગાડે સુતા. આ મહાપુરુષ ઓલા દાફડાનો બાપો કર્યો ને એને ખીરું ખવડાવ્યું. એ ગંગાજી જઈને કહે દાફડા બાપો કર્યો ને એને રાજ નાખ્યા. એ તમારા બાપા કોકે રોહિદાસ ની ભક્તિ કરી છે, તમારા કોકે બાપા ઉગારામ બાપા ની ભક્તિ, બધીના બાપા ભાદરવો મહિનો આવે કાગડા જ બને મારા હારા. કા કરીને બધીના બાપા કાગડા જ થાય. કોકનો બાપ મોરલો થવો જોઈએ, કોકનો હંસ થવો જોઈએ, બધીના બાપા કાગડા. એ આ ભક્તિ કર્યા હોય એને એટલે ને પ્રેમ સાહેબ મહાત્માએ કીધું, એ ભાઈ આત્મ હોય જ્ઞાની ને આ અભે પદ પાયા પસે ભજન બીજાનું ઈ. એ ભાઈ આત્મ હોય જ્ઞાની ને એ અભે પદ પાયા પસે ભજન બીજાનું ઈ કોઈ દી નો કરે. પણ આ ખાન ને ચરણે એ બોલ્યા છે પ્રેમ હંસ અમર પુરુષ એને વરે ગુરુના. આજ ને ભાઈ એ ચરણ ગરે હારે એને તો જમડાય ને હું કરે. સમાધિ ઢળે હે ગુરુના. આજ ને ભાઈ એ ચરણ ગરે હારે એને તો જમડાય ને હું કરે, એને તો જમડાય ને હું કરે. બોલીએ સદગુરુ મહારાજની. આ ભજનમાં ઢોલકા પેટી વગાડો બાબા, આ મારી શબ્દની છે. આ શબ્દ આખી રાત આ જે શબ્દની મારામારી છે. હવે અમારા આપણે ચંદ્રેશભાઈ ને અમારા અંકિતભાઈ ની આવશે. હવે સંગીત વાળા કલાકારો છે બાપા, હું તો દેશી બથડીયો કલાકાર છું. પણ દેશી બથડિયા માટે એકવાર જોરદાર તાળીઓ. તમને મન થાય કે નહીં પેલા? અરે વાહ, ક્યાં વાત. હવે અમારા અંકિતભાઈ અને ચંદ્રેશભાઈ જુગલબંધી કરશે.